પોરબંદરમાં જય ભીમના ગગનભેદી નાદ સાથે અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું। તેઓએ જણાવ્યું હતું કે ભારતની ઉચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના 7 ન્યાયાધીશોની મળેલી કમિટીમાં SC/STના હક અધિકારો વિભાજિત કરવાનો સુધારો ખોટી રીતે રાજ્યોનો એનો અમલ કરવા આદેશ કરવામાં આવ્યા છે। ભારતીય બંધારણ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને સામાજિક શૈક્ષણિક પછાતના અને સદીઓના અન્યાયને કારણે અનામત મળી છે। શું આ કારણો હવે નથી અને આ આદેશથી SC/ST અને OBCને એકબીજામાં વિભાજિત કરશે, જેનાથી બહુજન સમુદાયને ભારે નુકસાન થશે અને આરક્ષણ એ ગરીબી નાબૂદીનો કાર્યક્રમ નથી તો પછી તમે આર્થિક માપદંડના આધારે SC/STને અનામત કેવી રીતે નકારી શકો? અને આ આદેશ ઉપરથી એવું લાગે છે કે અમારી એકતા સરકારને તે પસંદ નથી, તેથી સુપ્રીમ કોર્ટ કરીથી ભાગલા પાડો અને રાજકરોની નીતિ અપનાવવાનું શરૂ કર્યું હોય એવું લાગે છે, જેથી SC/ST આરક્ષણના પેટા વર્ગીકરણ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સંસદના આ સત્રમાં બંધારણીય સુધારો લાવવો જોઈએ અને મૂળ બંધારણને પુનઃ સ્થાપિત કરવું જોઈએ। SC/STની યાદી બનાવવા અને બદલવાનો અધિકાર માત્ર આપ રાષ્ટ્રપતિને છે। કલમ 341 અને 342 હેઠળની જોગવાઈને 9મી અનુસૂચિમાં સામેલ કરવી જોઈએ અને અનામતના મુદ્દાને કોર્ટના હસ્તક્ષેપથી મુક્ત કરવામાં આવે તેવી સમસ્ત અનુસૂચિત જાતિ સમાજની રજૂઆત સાથે માંગણી છે।